ભાવનગરના ઝેરી દારૂકાંડને લઈને ભાવનગર કોંગ્રેસ શહેર પ્રમુખ લાલબા ગોહિલ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા। તેમણે ઝેરી દારૂની અસરથી સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનોની મુલાકાત લઈ સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી। ભાવનગરમાં અત્યાર સુધીમાં 20 જેટલા લોકો ઝેરી દારૂથી અસરગ્રસ્ત હોવાની માહિતી સામે આવી છે। લાલબા ગોહિલે આક્ષેપ કર્યો હતો કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર રહી ગઈ છે અને ગેરકાયદેસર દારૂના વેચાણ સામે મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। સમગ્ર મામલે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ભાવનગર માટે બહુ જ દુઃખદ ઘટના કહી શકાય કે આ લઠ્ઠાકાંડ આવડો મોટો થઈ ગયો। આટલા લોકો અત્યારે દેશનું જે ભવિષ્ય કહી શકાય એવા યુવા લોકોને આપણે ગુમાવવા પડ્યા છે, એનું બહુ મોટું દુઃખ છે। અને બીજા હજી ઘણા બધા યુવાનો અત્યારે એડમિટ છે। ખાસ કરીને મારે આ રાજ્યના ગૃહમંત્રીને એટલું કહેવું છે કે આપણે રીલ બનાવવામાં વ્યસ્ત ન રહી અને જે નક્કર પરિણામો આવવા જોઈએ, ગુજરાતના ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોય તો દારૂ આવે છે ક્યાંથી, બીજું આવે છે તો આવા લઠ્ઠાકાંડ થાય એવી બનાવ બને ત્યાં સુધી કેમ આપણું તંત્ર સૂતું રહ્યું હતું। મોટો પ્રશ્ન એ છે કે માણસનો જીવ છે ને બહુ મહત્વની વસ્તુ છે। જો અમને શરમ ન લાગતી હોય, હજી લાજવાને બદલે ગાજવાની વાત કરતા હોય તો મારી એક જ માંગણી છે કે તમે આમાં ગૃહમંત્રી તરીકે ફેલ છો એ આ સમગ્ર ગુજરાત રાજ્યએ જોયું છે, તો આપશ્રીએ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપી દેવું જોઈએ। કારણ કે આ 5 લોકોના મૃત્યુ થયા છે એમાં તમારું મંત્રાલય જવાબદાર છે, બીજી કોઈ વસ્તુ જવાબદાર નથી। આવડા મોટા બનાવ બની જાય અને છતાં આપણે તંત્ર આપણું ઊંઘતું રહે। આપણે ખોટા માણસને ક્યાંય કોઈ ગુનેગારનો એને પકડવો હોય તો તરત પકડી લઈએ છીએ અને એની ઉપર ખોટા ગુના પણ દાખલ કરી દઈએ છીએ, તો આ સાચા ગુનેગારોને પકડવામાં કેમ